નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં 50થી વધુ પરિવાર 15 દિવસથી હજી પાણીમાં ડૂબેલા। રાધનપુરમાં પાલિકાની મોટી બેદરકારી સામે આવી। વોર્ડ નંબર 7ના નર્સરીબાગ વિસ્તારમાં દેવીપૂજક સમાજના 50થી વધુ પરિવાર 15 દિવસથી હજી પાણીમાં ડૂબેલા। લોકોના ઘરમાં હજુ સુધી પાણી ભરાયેલા। લોકો બહાર આવવા માટે તરાપાનો સહારો લઈ રહ્યા છે। પાલિકા પ્રમુખના પોતાના વોર્ડની હાલત જ દયનીય તો અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે એવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। વરસાદની સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા એલર્ટ છતાં નગરપાલિકા પાણી નિકાલમાં નિષ્ફળ, લોકોમાં ભારે રોષ। સ્થાનિકો ભેડા મળી પાણી વચ્ચે જઈ રાધનપુર નગરપાલિકા હાઈના નારા લગાવ્યા। લોકોની ખુલ્લી માંગ તાત્કાલિક પાણી નિકાલ અને રાહતની વ્યવસ્થા કરવામાં આવે। નગરપાલિકા સામે લોકોમાં ભારે આક્રોશ। લોકો કહી રહ્યા છે તંત્ર સૂતેલું છે, લોકો મુશ્કેલીમાં છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। ભાઈ, નગરપાલિકાને અમારી વિનંતી છે કે રાધનપુરની અંદરમાં નર્સરી બાગ, બાબોતન રસ્તા, એના જોડમાં કેનાલ પડે છે, એના પાછળ માધવ સિટીમાં બરાબર, એમાં અત્યારે 2 ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે બરાબર। અમારી કોઈ વિનંતી છે, કોઈ સાંભળતું નથી નગરપાલિકાવાળા, અને અમારી સહકાર કોઈ આપતા નથી બરાબર। તે અમારી એક સહકાર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો, કંઈક તપાસ કરો કે આ કેટલો પાણીમાં બેઠા છીએ બરાબર। ભાઈ, તે અમારી નગરપાલિકાને વિનંતી છે, જાય છીએ તો કોઈ સાંભળતા નથી। તે આવી કરી અને તમે 5 જણા આવી કરીને તમે ઓફિસર જુઓ સાહેબ બરાબર। શું નામ તમારું? લક્ષ્મણભાઈ ધુડાભાઈ થારકિયા। મારું નામ નરેશ લીલા હે। મારા છોકરા નાના નાના છે। હું વિધવા બેન છું। અમારા ઘરમાં પાણી બહુ ભરાઈ ગયું છે, કોઈ સરકાર સાંભળતું નથી। નગરપાલિકા અમે રાડ કરીને જઈએ છીએ તોય કોઈ નથી સાંભળતું। અમારા નાના નાના છોકરા હે। મારે 6 છોકરીઓ નાની છે, બીજો એક છોકરો છે, 7 છોકરા હે। અમે કેટલી વારના નગરપાલિકામાં આવ્યા પણ અમારું કોઈ નથી સાંભળતા। તે સરકાર કોઈ અમારી સહાયતા કરો। અમારે કોઈ ખાવા પીવાનું એરું ચાદરનું અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું છે, કોઈ સહાય નથી દેતા સરકાર। અમે કેટલા દિના કહીએ છે, અમારે માથા બોર પાણી જાય છે। છોકરા બાલ બચ્ચાવાળા નાના નાના છે, 50 ઘરની વસ્તી ડૂબેરી છે અને કોઈ સાંભળતું નથી। તે અમારી વિનંતી આટલી તમે સાંભળો પણ પાણીને અમારે નિકાલ કરાવો। અમારે છોકરા નાના નાના છે।